હાય ફ્રેન્ડ્સ, ફરી એકવાર મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પેત એટલે કે ગુંદર પાક. પેત માટેની આપણી સામગ્રી તૈયાર છે. એના માટે મેં લીધું છે ગુંદર 100 ગ્રામ, પાણી 100 ગ્રામ, 100 ગ્રામ ઘી અને 100 ગ્રામ ગોળ. આ કાજુ બદામ છે, ખસખસ છે, સૂંઠ છે, ગંઠોડા છે અને કોપરું છે. 4 મેઇન વસ્તુ છે: ઘી, ગુંદર, ગોળ અને પાણી. બધું 100 ગ્રામ જ લેવાનું છે, માપીને લેવાનું છે. 1 વાટકી કે 1 કપ એવી રીતે લેવાનું નથી. હવે આપણે પેત બનાવવાની તૈયારી કરીશું. ગેસ ચાલુ કરી અને જે વાસણમાં બનાવવાની હોય એ વાસણ મૂકી દઈશું અને સૌથી પહેલાં એમાં આપણે ઘી લઈ લઈશું. અને હું આ લોખંડના વાસણમાં જ બનાવું છું, પણ તમારે જો નોનસ્ટિકમાં બનાવવું હોય તો નોનસ્ટિકમાં પણ બને છે. એમાં આપણે ગોળ ઉમેરીશું, ગુંદર પણ એમાં નાખી દેવાનું છે અને પાણી. 4 વસ્તુ મિક્સ કરી દેવાની છે. કોઈ વસ્તુનો પા તૈયાર કરવાનો નથી. આપણે 4 વસ્તુ મિક્સ કરીને જેને ધીમા ગેસ ઉપર આપણે હલાવતા રહેવાનું છે. ગુંદર પાક શિયાળામાં લગભગ બધાના ઘરમાં ખવાતો જ હોય છે અને ગુંદર એમ પણ શિયાળામાં શરીર માટે સારો હોય છે. અને મીડિયમ ફ્લેમ પર જ રાખવાનો છે અને આ રીતે એક સરખું હલાયા જ કરવાનું છે. ધીમે ધીમે જેમ હલાવતા જશો એમાં ગોળ, ગુંદર, ઘી, પાણી બધું મિક્સ થતું જશે. આ રીતે ધીમે ધીમે બધું એક રસ થવા લાગ્યું છે અને એને આવી રીતે હલાવતા જ રહેવાનું છે. જેમ આપણે હલાવીશું અને ધીમા ગેસ પર ગરમ થશે એમ એ ધીરે ધીરે ઘટ્ટ થવા લાગશે. ઘટ્ટ થઈને થોડું શીરા જેવું થઈ જશે અને ઘી છૂટું પડશે ત્યારે સમજી લેવાનું કે પેત તૈયાર થઈ ગઈ છે. આ રીતે પેત એકદમ હવે ઘટ્ટ થઈ ગઈ છે. તવેથાથી હલાઈને આવી રીતે ઊંચી નીચી કરશો એટલે ખબર પડશે કે હવે પેત તૈયાર થઈ ગઈ છે. કારણ કે એકદમ રેલા જેવું પાણી જેવું હજુ થાય તો હજુ કાચી છે, પણ એકદમ ઘટ્ટ થઈને તવેથા પરથી જલ્દી પડે નહીં તો સમજી જવાનું કે પેત તૈયાર છે. બસ હવે આને બહુ હલાવવાની નથી, ગેસ ચાલુ રાખવાનો નથી. ગેસ બંધ કરીને આપણે કોપરું, સૂંઠ, ગંઠોડા અને ખસખસ ઉમેરી દઈશું. ગરમ ગરમમાં જ નાખી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. કાજુ બદામ પણ આપણે અત્યારે જ ઉમેરી દઈશું. બધું ઉમેરી અને સરખું હલાવી દઈશું આપણે એને. ગેસ બંધ કરીને જ આ બધું ઉમેરવાનું છે. ગેસ ચાલુ રાખશો તો વધારે કડક થઈ જશે અને ગુંદર છે જો કડક થઈ જશે તો બહુ હાર્ડ થઈ જશે, ખવાશે નહીં. આને આપણે બનાવીને અઠવાડિયાથી 10 દિવસ માટે રાખી શકીએ છીએ. વધારે રાખાતું નથી કારણ કે પાણીવાળો ભાગ આવે એટલે થોડુંક પછી બગડી જાય છે. એટલે અઠવાડિયે 10 દિવસ સુધી આપણે એને સ્ટોર કરી શકીએ છીએ. આ મેં 100 ગ્રામ લીધું છે એટલે લગભગ 10 મિનિટમાં થઈ ગયું છે. જે પ્રમાણેની ક્વોન્ટિટી હશે એ પ્રમાણે તમારે ટાઈમ લાગશે બનાવતા. હજી આ ગરમ છે એટલે આ પ્રમાણે નરમ લાગે છે. હજી થોડું ઠંડુ થશે પછી એ ખાવા માટે અને સર્વ કરવા માટે તૈયાર છે. આપણી પેટ ઠંડી થઈ ગઈ છે. આ રીતની થીક શીરા જેવી થઈ ગઈ છે. હવે ખાવા માટે અને સર્વ કરવા માટે તૈયાર છે. જો આ રીતે જલ્દી તવેથા પરથી પડશે નહીં કારણ કે ગુંદર છે એટલે સોફ્ટ અને એકદમ ચમકીલી બની છે. જુઓ, ચમચીમાં લીધી છે તો છૂટી પડી ગઈ છે ને શીરાની જેમ. એટલી સરસ એક સરખી થઈ છે પેત. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને ભાવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.